લાઈવ જોડાઈ રહ્યા છે વત્સલ શું કહી રહ્યું છે હાલ વાતાવરણ અને કેવો વરસાદ રાજ્યમાં પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલથી ઝરણા હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં પણ 16, 17 ને 18 3 દિવસ રાજ્યમાં ધમાકેદાર વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં પણ દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા છે નવસારી, સુરત અને વલસાડ, સાથે જ સૌરાષ્ટ્રનું જે દેવભૂમિ દ્વારકા છે, જૂનાગઢ છે, પોરબંદર છે અને રાજકોટ છે એ રેડ એલર્ટ પર છે। સાથે જ જે ભાવનગર, બોટાદ સહિતનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, તાપી સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો અમદાવાદ સહિતના બાકીના જે જિલ્લા છે યલો એલર્ટ પર છે। વિંડીમાં પણ સમજીશું કે શું પરિસ્થિતિ રહેવાની છે। ગઈકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। 214 તાલુકામાં વરસાદ નોંધાયો અને આજે થોડું જોર ઓછું જોવા મળ્યું। આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 19 તાલુકામાં વરસાદ નોંધાયો, પરંતુ ઝરણા તમે જોઈ શક્યા છો કે જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે, અહીં મેં 4 વાગ્યાનો સમય રાખ્યો છે। તમે જુઓ કે જે આ પોરબંદર, દ્વારકા અને એ વિસ્તાર છે રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને અહીં તમે જોઈ શકો છો કે જોરદાર વરસાદી સિસ્ટમ સક્રિય છે। 4 વાગ્યાનો સમય છે, એ સમયે ભારે વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। ભાણવડ છે, સલાયા છે, એટલે દ્વારકા અને પોરબંદરનો જે વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો। સાથે જ રાજકોટ છે જ્યાં રેડ એલર્ટ છે ત્યાં પણ તમે ભારે વરસાદ જોઈ શકો છો। જૂનાગઢ સહિતનો વિસ્તાર પણ રેડ એલર્ટ પર છે, એટલે આખો જે આ પટ્ટો છે ત્યાં ઝરણા ભારે વરસાદ બતાવી રહ્યો છે। સાથે જુઓ કે બોટાદ, ભાવનગર સહિતનો જે વિસ્તાર છે, અમરેલી, આ તમામ વિસ્તાર છે એ વિસ્તાર ઓરેન્જ એલર્ટ પર છે અને અહીં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે અરબી સમુદ્રમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બે સિસ્ટમ સક્રિય છે। આ બંને સિસ્ટમ અસર કરી રહી છે અને તેના કારણે ભારે વરસાદ જોવા મળ્યો છે। હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને નવસારી અને વલસાડ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરી શક્યતા છે। સાથે તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા સહિતનો જે વિસ્તાર છે, ખંભાત સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ બતાવી રહ્યો છે। દાહોદ અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે, પરંતુ બીજી તરફ જે ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા છે, પરંતુ મધ્યમથી ભારે વરસાદ જ વરસે તેવી શક્યતા, ભારેથી અતિભારે વરસાદની કોઈ જ શક્યતા નથી। બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ છે, પરંતુ બપોર સુધી લગભગ 4 થી 5 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં પણ કેટલોક વિસ્તાર એવો છે, થરાદ સહિતનો, કે જ્યાં વરસાદી માહોલ નથી જોવા મળતો, પરંતુ કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાવડા હોય, માંડવી હોય, રાપર હોય, ગાંધીધામ હોય કે નલિયા હોય, આખું જે કચ્છ પંથક છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ સ્થિતિ ઝરણા યથાવત રહેવાની છે, કારણ કે જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। તમે જુઓ કે આ રાત્રિનો સમય છે અને રાત્રે બનાસકાંઠામાં અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હું થોડું ઝૂમ કરું એટલે તમને પ્રોપર ખ્યાલ આવશે કે તમે જુઓ કે મહેસાણા સહિતનો જે વિસ્તાર છે, મહેસાણા હોય કે પાટણ હોય કે રાધનપુર હોય, થરાદ હોય, પાલનપુર હોય, સાથે જે સાબરકાંઠાનો વિસ્તાર છે, ખેડ, બ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, તમામે તમામ હિંમતનગર વિસ્તાર, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાનો આખો વિસ્તાર આવી ગયો, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એ જ સમયે કચ્છનો રાપર, ખાવડા સહિતનો વિસ્તાર છે ત્યાં તો ભારે વરસાદ જોવા મળી જ રહ્યો છે અને આ છે રાત્રિનો સમય। હવે તમે જુઓ કે રાત્રે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। અમદાવાદ, ધોળકા સાથે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, મોરબીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ખંભાત, પરંતુ સમય જતા રાત્રિના સમયે ભરૂચ અને નર્મદાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદનું જોર ઘટશે અને જે પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, જેમ કે બોડેલી, અરવલ્લી સહિતના જે વિસ્તારો છે, દાહોદ, ગોધરા, ત્યાં પણ મધ્યમ વરસાદ રાત્રિના સમયે જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિના સમયે વરસાદનું જોર ઘટશે, હળવોથી મધ્યમ વરસાદ રાત્રિના સમયે વરસી શકે છે। તો આ તરફ જે દ્વારકા રેડ એલર્ટ પર છે, રાત્રે પણ દ્વારકામાં એ જ વરસાદી માહોલ છે। દ્વારકા હોય, સલાયા હોય કે પછી આ પોરબંદરનો વિસ્તાર છે, રાત્રે પણ આ 9 વાગ્યાનો સમય છે અને ત્યારે દ્વારકા સહિતના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ છે અને આ તરફ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, એટલે મહુવા છે, ઉના છે, ગીર સોમનાથ સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ રાત્રિના સમયે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ રાત્રે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં તાપીનો જે વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે અને ડાંગનો વિસ્તાર છે, ત્યાં વરસાદનું જોર ઘટશે। તો આ તરફ અમરેલી સહિતનો વિસ્તાર છે, ગોંડલ સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ રાત્રે વરસાદનું જોર ઓછું રહેશે। હવે મધ્યરાત્રિ પર પણ એક વખત નજર કરી લઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે। તો આ મધ્યરાત્રિનો 2 વાગ્યાનો સમય છે અને તમે જુઓ કે 2 વાગ્યે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે। કચ્છમાં પણ સાફ વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો સાથે જ સૌરાષ્ટ્રમાં પણ માત્ર ને માત્ર જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે અને દ્વારકાનો જે વિસ્તાર છે
ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ 16, 17 અને 18 આ 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે હું થોડી ઝડપથી તમને બતાવીશ કે આવતીકાલે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે અને આવતીકાલે ફરીથી સિસ્ટમ જામી રહી છે. તમે જુઓ, આવતીકાલે સવારનો સમય છે, દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સિસ્ટમ તમને જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે, કચ્છમાં પણ વરસાદી માહોલ છે અને જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે, આવતીકાલે પણ સાંજે આ જ પરિસ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ છે, ઉત્તર ગુજરાતમાં પણ છે, બનાસકાંઠામાં પણ છે, સૌરાષ્ટ્રમાં પણ છે. એટલે તમે જુઓ કે આવતીકાલનો જે આ સાંજનો સમય છે ત્યારે કચ્છનું માંડવીથી ગાંધીધામથી રાપર થઈને તમે જુઓ આખું બનાસકાંઠા આવી ગયું અહીંયા, સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને આખું સૌરાષ્ટ્ર પંથક બાનમાં લઈ લેશે. માત્ર નલિયા સહિતનો જે વિસ્તાર છે, ખાવડા સહિતનો વિસ્તાર છે, એટલા જ વિસ્તારમાં વરસાદી માહોલ નથી જોવા મળતો. વરસાદી માહોલ છવાવાની પૂરેપૂરી શક્યતાઓ. આભાર વત્સલ. તો એક તરફ જ્યાં રાજ્યભર